તો દોસ્તો હું તમને બતાવી રહ્યો આ છે ટીવી યુનિટ આપણે આ ટીવી યુનિટ છે આપણે આટલું કવર કર્યું છે મિનિમમ 5 થી 6 ઇંચ કવર કર્યું છે। એ કવર કરવાનું કારણ છે કે આપણે જે આ કોલમ છે ને આ જે બીમ છે બરાબર એ બીમની લેવલ લીધેલું છે આપણે એટલે ઓછામાં ઓછું આમાં 1.5 ફીટ પ્લાયવુડની વહી ગઈ છે આપણે બરાબર। એટલે એટલું કવર કરવા માટે આની માથે આપણે છે ને હજી 12 mm નું પ્લાય મારશું। પ્લાય મારીને પછી આપણે લુવસના પટ્ટા મારશું। લુવસના પટ્ટા માર્યા પછી આપણે જે માર્બલ ટાઈપ ગ્લોસી લેમિનેટ આવે છે જે માર્બલ ટાઈપ આપણે ફિગરવાળું આપણે એ આમાં લગાવશું બરાબર। તે પછી બાજુમાં અહીંયા ગેંડી છે એ ગેંડીને આપણે કવર કરવાની છે એટલે આ ગેંડી નીકળી જશે। આ ગેંડી આપણે કાઢી નાખશું। ગેંડી કાઢીને બીજી નવી ગેંડી આપણે નાખશું ત્યાં એ તમને હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ। તે પછી અહીંયા આપણે આ જે હૂંક માર્યું છે એ નીકળી જશે। આ હૂંક કાઢી અને આપણે અહીંયા ડાઇનિંગ ટેબલ કરવાનું છે બરાબર। આ જે જગ્યા છે આ જગ્યામાં આપણે ડાઇનિંગ ટેબલ બનાવવાનું છે। તેવી જ રીતે આપણે આમાં ટીવી યુનિટના સ્ટોરેજમાં નાનું સ્ટોરેજ મળે છે એટલે આપણે આમાં 2 ડ્રોવર કરશું। 2 ડ્રોવર કર્યા પછી બાજુમાં એક સેટઅપ બોક્સ માટે આપણે એક દરવાજો દેશું બરાબર। આ આખે આખું આપણે 12 mm થી કવર કરવાનું છે। આ આખે આખું કવર થઈ જાય છે। તે પછી હું તમને પડદાનું કન્ટેન્ટ આ પડદા માટે આપણે બનાવ્યું છે। પડદો આવશે એસી આવશે 2 આવશે બરાબર। એસી અહીંયા આવશે આપણે એટલે એસીનો વાયર આપણે અહીંયા નીચે કાઢી લેશું બરાબર। એસીનો વાયર નીચે કાઢ્યા પછી આપણે અહીંયા ડાઇનિંગ ટેબલ બનાવવાનું છે। આ આખે આખું છે હું તમને બીજા વિડીયોમાં આખું કમ્પ્લીટ થઈ જશે ને એટલે પછી બતાવીશ। કારણ કે આપણે અહીંયા એક જગ્યામાં આપણે 14 ફૂટમાં આપણે 3 વસ્તુ કવર કરવાની છે। એક ટીવી યુનિટ આવે છે, એક આ ગેંડીનું સ્ટોરેજ આવે છે, પછી બીજા નંબરમાં અહીંયા સાઈડમાં જે આપણે આ જે જગ્યા દેખાય છે આ જગ્યામાં તમે આપણે ડાઇનિંગ ટેબલ કરવાનું છે 4 સીટરવાળું આપણે